કદાચ પ્રાપ્ત થઈ જાય। હું જાહેરમાં એક વાત કરું કે કદાચ આપણે ઉપદેશ લીધા પછી પણ હજુ આ વાતને જો બરાબર પકડમાં ના આવી હોય તો આપણા જ્ઞાની મહાપુરુષો આપણા ઘેર પધાર્યા હોય, તમે સાહેબ વિવેકથી પ્રશ્ન કરો, એનો જવાબ મળી જાય। છેલ્લી લીટીમાં નિરાત બાપુએ પ્રમાણ આપી દીધું। છેલ્લા ચરણમાં ભજનોમાં અમુક ચરણમાં જેનો પ્રાણ આવે, પ્રાણ, નિરાત બાપુએ આ ભજનના છેલ્લા ચરણમાં પ્રાણ મૂક્યો કે જેને હું ખોળતો તો એ ખોળવા વાળો હું પોતે છું। એ વાત આપણા અનુભવમાં આવ્યા પછી જે વસ્તુની જરૂર હતી એ વસ્તુ સદગુરુ દ્વારા મળ્યા પછી છેલ્લી લીટીમાં નિરાત બાપુ બોલ્યા છે, મારા મનમાં હતું તે મારે થયો, મારા મનમાં હતું તે મારે સગપણ પૂર્વનું થયું સાક્ષાત, હાલો એક ઈશારો અમારા ભીમજીરામ મહારાજે તમારી આગળ એક મૂક્યો કે જ્યાં સુધી સદગુરુની શાન વગર અમર નામનો અનુભવ નહીં થાય, તમે કાયમી આવા ભજન સત્સંગની અંદર બેસો, ગીતા મહાભારત રામાયણના પાઠ કરો, પણ જેના જીવનમાં સદગુરુ મહારાજની શાન નહીં મળે ત્યાં સુધી તમારા અવિચળ પદનો અનુભવ નહીં। પણ આપણે કોઈ ગુરુ મહારાજ, કોઈ સંતનું સાનિધ્ય નથી લઈ શકતા, એનું કારણ આપણું મિથ્યા અભિમાન છે। એક વાર તમારા અહમના બીજને તમે બાળી દો। રાજા રાવણની પાસે નવગ્રજને ઢોલીએ બોધેલા સોનાની લંકા, 33 કરોડ દેવતાનો વાસ, પણ એક અહંકારના કારણે આખા કુળનો નાશ। આજના પ્રસંગે એક છત્રપતિ શિવાજી મહારાજની વાત મને યાદ આવી છે। પ્રેરણા પ્રસંગ છે, આપણે એમાંથી ફક્ત સાર ખેંચવાનો છે। અમુક જિજ્ઞાસા પુરુષો ખૂબ આમ ધ્યાનથી સાંભળી રહ્યા છે, એટલે બહુ તમે લક્ષ્ય રાખજો। કોઈ પણ સંતની અમૃત વાણી ચાલુ હોય ત્યારે આપણું લક્ષ્ય સિદ્ધાંત ઉપર હોય। છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેક વખતે એમના સદગુરુ મહારાજને બોલાવવામાં સમર્થ રામદાસ અને આખું શિવાજી મહારાજે પોતાનું રાજ્ય તોબા પિત્તરના લેખ ઉપર લખી અને ગુરુ મહારાજને સમર્પણ કર્યું। ત્યારે સમર્થ રામદાસે કહ્યું, શિવાજી તું રાજા બનીને રાજ ન કરતો, સેનાપતિ બનીને કરજો। કેમ? તારામાં અહમ ના આવે, અભિમાન ના આવે। ગુરુ મહારાજની દયાથી આપણને જે કઈ વસ્તુ પ્રાપ્ત થઈ હોય, જે કોઈ સ્થાન પ્રાપ્ત થયું હોય, અરે લક્ષ્મીનો પણ વાસ થયો હોય, પણ સહેજ પણ પ્રકારનું જે દિવસે સહેજ અહમનો અંકુર આવી ગયો એ દાળ તમારો રથ નીચે આવી જશે। કૃષ્ણ કનૈયા। શિવાજી મહારાજનો, ગુરુ મહારાજનો આદેશ છતાં પણ આવા સમર્થ ગુરુ, જેનો સમર્થ શિષ્ય હોવા છતાં પણ એક દિવસ એક અભિમાનનો નાનો છાંટો છત્રપતિ શિવાજી મહારાજની અંદર પડી ગયો।
જ્યારે દુષ્કાળ પડ્યો મહારાષ્ટ્રમાં, તળાવ ખોદાઈ રહ્યું છે, આખી પ્રજા રાહત કાર્યમાં જોડાઈ છે, અને એ વખતે છત્રપતિ શિવાજી મહારાજ આમ તળાવની પાળ ઉપર વિહાર કરવા માટે નીકળ્યા, અને એમની દ્રષ્ટિ આ રાહત કાર્યમાં કામ કરતી પ્રજા ઉપર પડી, અને એમનામાં અહમનો અંકુર આવ્યો કે આજે આ બધાનું ભરણ પોષણ હું કરું છું. સમર્થ રામદાસ આશ્રમ ઉપર બેઠેલા સાક્ષાત્કારી મહાપુરુષો, તમારા અંદરના વિચારો સાહેબ સંત પારખી શકે, એટલા માટે કોઈ દિવસ આપણી માપપટ્ટીથી કદી કોઈ સંતને માપવાનો પ્રયત્ન ના કરો, કારણ સંતનું માપ એ અમાપ છે. સમર્થ રામદાસને ખબર પડી કે આજે શિવાજી મહારાજની અંદર અહમ આવ્યો. આશ્રમથી ચાલતા તળાવની પાળ સુધી આવ્યા. શિવાજી મહારાજે જોયું, ગુરુ મહારાજ આયા, એમના ચરણ સ્પર્શ કર્યા. બાપુ, તમારે અહીંયા આવવાની જરૂર પડી? સમર્થ રામદાસે કહ્યું કે આજે મારે અહીંયા આવવાની જરૂર પડી. શિવાજી પેલો ખોટ છે લાવ મોટો, શિવાજી મોટો ખોટ લાવ્યા. સમર્થ રામદાસે કહ્યું કે ખોટને તું નીચે ફેંક. નીચે ફેંક્યો, અંદરથી દેડકો નીકળ્યો. સમર્થ રામદાસે કહ્યું, શિવાજી, આ દેડકાનું ભરણ પોષણ કોણ કરે છે? શિવાજી મહારાજનો અહમ ઓગળી. આજે ગુરુ મહારાજની કૃપાથી, સંતોના આશીર્વાદથી રામભાઈએ પોતાનું જે કંઈ ધન વાપર્યું છે એ ભગવાનની કૃપાથી આજે જે કંઈ વપરાયું છે, પણ જો કદાચ મનમાં એવો ભાવ લાવ મેં કર્યું તો જય ગુરુ મહારાજ. આજે તમે જુઓ, હમણાં જે કંઈ સન્માન થયું તમે જુઓ, આજે આટલી બધું જે કંઈ સન્માન, એ બહુ સહેલી વાત નથી સાહેબ મેળવવું. ઘણા લોકો વાતો કરતા હોય કે એ તો હોય એટલે વાપરે, પણ એવું નથી, વાપરે એનો હોય. જે વાપરે છે ને એના તો હોય. જય ગુરુ મહારાજ. આવી એક અઘાટ વસ્તુ છે. આજે ખરેખર તમે સહેજ આમ એમાંય જે ભોજન અને ભજનની અંદર જે કંઈ વપરાય છે, વેજ સહિત એનો ભાર ના રાખે મોરારી. એમાંય આપણા ઉત્તર ગુજરાતની વાત, એટલે નોટબંધીનો જે સમય, જીએસટીનો જે કંઈ સમય છતાં પણ આજે એક પણ દિવસ સંત મેળાવડા વગર ખાલી નથી. એક પણ દિવસ એવા મોટા મોટા સંત મેળાવડાઓ કે જેમાં 5-10 હજાર માણસોનું જ્યારે ભક્તોનું રસોડું હોય, સાહેબ તમે મેળાવડાના ખર્ચનો અંદાજ મારો. આજે કંઈ મહિમા, બાકી તો આજે તમે જુઓ તો 8 દિવસ જેને ભોજન કરાયું, આજે ખરેખર એમનો કેટલો બધો અંતરનો જે કંઈ ભાવ, નકા આપણા તો 4 માણસ આવે ને તો શેડા ફરી જતા હોય. કૃષ્ણ કનૈયા. બગદાણાની અંદર અત્યારે દિવસના 5-5 હજાર માણસો જમી રહ્યા છે, પણ સાહેબે ભંડાર કોઈદાર ખૂટતો નથી. વીરપુરમાં જલારામ બાપા તમે જુઓ, આજે એની જે કંઈ મૂડી ભેગી થઈ, સાહેબ એનું વેજ વપરાતું નથી. એકણ આ ટ્રસ્ટ મંડળે બોર્ડ મારવું પડ્યું કે હવે કોઈએ કંઈ મૂકવું નહીં. આ જલારામ બાપાના ભજનનો પ્રતાપ તમે જુઓ, ટુકડો તો હરી. અને આ જે કંઈ ખરેખર આવા પ્રસંગે જે કંઈ ધન વપરાય છે, એ વેજ સહિત એનો ભાર ના રાખે. નિરાત બાપુના શબ્દો બરાબર આમ પકડજો ખાસ. આજના આ પ્રસંગનો એક સાર છે. રામ નામ તું રાખ હૃદયમાં, કાઢ કલ્પના. આજ અંતને મધમાં બોલે તે વસ્તુ છે. ખરેખર જે સાચી વસ્તુને ખાસ પકડવાની છે. મહેસાણા આ દિશામાં છે, પણ આબુ રોડની દિશામાં તમે ચાલશો સાહેબ, કોઈ દિવસ મહેસાણા નહીં આવે.
મારું એક જ વાત કહેવી છે કે તમે દિશા તો સાચી પકડો, અને એકવાર સાચી દિશા પકડ્યા પછીનો જે ખરેખર અમૂલ્ય જે વાત, અઘાટ